મિત્રો આજે હું બનાવવા જઈ રહી છું ભરેલા કારેલાનું શાક. ભરેલા કારેલાનું શાક કરવા માટે મેં 250 ગ્રામ જેટલા કારેલા લઈ લીધા છે અને સારી રીતે છોલી લીધા છે. છોલી અને એને મીઠું નાખી અને કલાક માટે આપણે રાખી દઈશું. કલાકનો રેસ્ટ આપી દઈશું એટલે થોડી એમાં કડવાશ હશે એ નીકળી જશે. પછી આપણે આગળ પ્રોસેસ કરીશું. મિત્રો આપણે કારેલા પાછા રેસ્ટ કરીને આપણે સાફ કરીને સારી રીતે લઈ લીધેલા છે. ચણાનો લોટ, ગોળ, મહાલક્ષ્મીનો ગરમ મસાલો, એક લીંબુ, તેલ અને ડેલીના રૂટિન મસાલા. હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરીશું. પહેલાં આપણે સારી રીતે આપણે એને બધો મસાલો કરી લઈશું. પહેલાં હળદર લઈશું, અડધી ચમચીથી વધારે મરચું પાવડર લેશું. મેં 3 થી 4 ચમચા મોટા ચણાનો લોટ લીધો છે, કેમ કે ચણાનો લોટ આપણે ભરીશું અને પાછો એને બાફી અને પાછો એમાં ઉમેરીશું બી, એટલા માટે. ધાણા જીરું પાવડર લીધો છે 1/2 થી પોણી ચમચી. મીઠું સ્વાદ અનુસાર, અત્યારે હું 1/2 થી પોણી ચમચી પણ લઉં છું. મહાલક્ષ્મીનો ગરમ મસાલો મેં લીધો છે 1/2 ચમચી. ગોળ પણ સ્વાદ અનુસાર. આમાં ગોળ નાખવાનો હોય, નહીંતર વધારે ખાંડ બી ન ખાય ને ગોળ બી ન ખાય, જેને જે ભાવતું હોય એ નાખી શકે છે. આપણને ગોળ વધારે પસંદ છે એટલે આપણે ગોળ નાખશું. હવે આપણે આ લીંબુના ફાડા, 1 લીંબુના 2 ફાડા કરી લીધા છે, હવે એ આપણે નાખીશું. એક હાથે વિડીયો ઉતારું છું એટલે વિડીયોમાં થોડું આમ તેમ થાય તો થોડું માફ કરજો. હવે આપણે 2 થી 3 પાવરા તેલ નાખી દઈશું. તેલમાં જ લોટ મિક્સ કરવાનો છે, પાણી આમાં નાખવાનું નથી, એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. મિત્રો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે સારો એવો. હવે આપણે કારેલા ભરી લઈશું. ભરીને પછી પાછી હું તમને બતાવું છું. મિત્રો આપણા કારેલા ભરાઈને રેડી થઈ ગયા છે. આજે મેં તમને કીધું તો એ મસાલો ભેગો હું બાફવા મૂકી દઉં છું. પછી આપણે જ્યારે શાક વઘારશું ને ત્યારે એની ઉપર મૂકશું, એટલે જે ઓલો કાચો મસાલો આપણે નાખીને તો બબલ્સ પડે અને કાચો સ્વાદ આવે. આનાથી બફાઈ જાય ને એટલે કાચો સ્વાદ ન આવે. હું તમને આગળ બતાવીશ હમણાં શાક વઘારું ને ત્યારે કે આ આપણે એમ બાફીને છૂટું મસાલો છાંટી દેવાનો છે. મિત્રો આવી રીતે આપણે એને વરાળે બાફવા મૂકી દેશું. 10 થી 15 મિનિટ માટે આપણે એને બાફવા મૂકશું. 10 થી 15 મિનિટ બફાઈ જશે એટલે આપણે ચેક કરી લઈશું. મિત્રો આપણે દહીં ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે એમાં 2 પાવડા તેલ નાખીશું. મેં તમને જે કીધું હતું એ આપણે લોટ બફાઈ ગયો છે, એને આપણે આવી રીતે સૂકો કરી લઈશું. આ લોટ નાખશું ને તો આપણે કાચો નહીં લાગે અને બબલ્સ નહીં પડે. એટલે બબલ્સ પડી જાય, કાચો લાગે અને પછી બળી જાય લોટ, એના કારણે થોડો સ્વાદ ન સારો લાગે. નીચે થોડું પાણી હતું એના હિસાબે તેલ આપણે થોડુંક તેલ એકદમ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં જીરું નાખશું, હિંગ નાખશું અને પછી આપણે 3 થી 4 નંગ મેં ડુંગળી કાપીને લઈ લીધી છે લાંબી, એ નાખી દઈશું. ડુંગળી અનુસાર આવો કારેલા અનુસાર કરવું હોય ત્યારે લાંબી જ કાપવાની. ઝીણી કાપશું તો બધું આમ ડુંગળીનો કાંઈ સ્વાદ નહીં આવે અને ઓલી થઈ જશે. ડુંગળીના ભાગનું મીઠું નાખશું. હવે આપણે એને ગુલાબી કલરની થવા દઈશું.
મિત્રો આપણા કારેલા પણ મસ્ત બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં કોઈ મસાલો કોઈ જાતના એડ કરવાના નથી, કેમ કે કારેલા બી ભરેલા છે. આ મસાલો આપણે ઉપરથી નાખીશું એટલે કોઈ જાતનો મસાલો એડ કરવાનો નથી. ખાલી એક આપણે આ ડુંગળી થાય ત્યારે ડુંગળીના ભાગનું મીઠું જ નાખવાનું છે. એના કારણે આપણને થોડું મીઠામાં ટેસ્ટ મોરું ન લાગે. એકદમ મસ્ત પાકવા માંડી છે. બળી જાય ત્યાં સુધી નથી પકાવવાની, ગુલાબી કલરની થાય ત્યાં સુધી જ આપણે પાકવા દેવાની છે. જોઈ શકો છો મિત્રો, પિંક કલરની ખાવા લાગી છે. આ મસાલો આપણે બનાવ્યો એમાં ઘણા લોકો ચણાનો લોટ શેકીને પણ લે છે. આપણે કાચો લીધો છે. કાચો લઈ તો ચાલે, શેકીને લઈ તો ચાલે, બંને ચાલે. જો મિત્રો એકદમ મસ્ત આપણી ડુંગળી થઈ ગઈ છે. હવે આપણે આ કારેલા એક એક કરીને ધીમે ધીમે એડ કરી દઈશું. ગેસની ફ્લેમ થોડી ધીમી કરી નાખશું. તૈયાર છે મિત્રો મસ્ત મજાનું આપણું શાક. હમણાં 5 મિનિટમાં મસ્ત તૈયાર થઈ જશે. છૂટો છૂટો આપણે છાંટી દીધો છે. હવે આપણે મસ્ત સરસ તૈયાર હલાવી દઈશું, બધું મિક્સ કરી લઈશું. તો મિત્રો તૈયાર છે આપણું ડુંગળી કારેલાનું શાક. આ શાક તમને ખાવામાં એટલું મસ્ત મજા આવશે કેરીના રસ સાથે. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી મિત્રો.